નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. સુરતમાં તાપી નદીનો કિનારો રણ મેદાનમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આજરોજ ગુજરાત રાજ્ય પશુપાલન ખાતાના સહયોગથી સુરતમાં 4 દિવસીય હોર્સ રેસનું આયોજન કરાયું છે. હોર્સ રેસમાં ભાગ લેવા માટે 300 થી વધુ અશ્વો તાપી નદીના કિનારે પહોંચ્યા છે. આજથી તાપી નદીના કિનારે હોર્સ રેસ શરૂ થઈ ગઈ છે. હોર્સ રેસ પહેલા દિવસે કૃષિ મંત્રી જીતુ વાઘાણી હાજર રહ્યા હતા. સાથોસાથ કૃષિ મંત્રીએ ઘોડે સવારી કરીને યુવાનો અને અશ્વ પ્રેમીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મેયર દક્ષેશ માવાણીએ પણ ઘોડે સવારી કરી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અશ્વ રેસ રાજા મહારાજાના સમયથી ચાલી આવેલ પ્રથા છે, પરંતુ હાલમાં તે લુપ્ત થઈ રહી છે. ત્યારે લુપ્ત થતી આ પરંપરાને બચાવવા માટે તેમજ આજની જનરેશનને આ અંગે માહિતી આપવા ખાસ આ રેસનું આયોજન કરવામાં આવ્યું છે. वाह जीरू भाई वाह ठीक वाह जीरू भाई अरे आवड़े चे बड़ा भाई स्पोर्ट्स में भी शामिल है। तालियों के साथ हम इनका प्रोत्साहन करें। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.